નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાવનગર એલસીબીની કાર્યવાહી। સ્મશાન પાસે જુગાર રમતા 3 શખ્સ પકડાયા, ₹12,600 જપ્ત। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલિતાણા વિસ્તારમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે રાણપરડા ખારામાં આવેલા સ્મશાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી 3 શખ્સોને ગંજીપતા સાથે 3 પત્તીનો જુગાર રમતા પકડી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં નિલેશભાઈ રમેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 25, હસમુખભાઈ લીંબાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 30 અને નિલેશભાઈ રવજીભાઈ મકવાણા ઉંમર વર્ષ 45નો સમાવેશ થાય છે। ત્રણેય આરોપીઓ રાણપરડા પાલિતાણાના રહેવાસી છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ₹12,600 અને ગંજીપત્તા કબજે કર્યા છે। આ મામલે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।